રામ નારાયણ રામ. જન્મથી મૃત્યુ સુધીની સ્તરો વચ્ચે કોઈ અવરોધ નથી. બધું એકસરખી ગતિએ આગળ વધતું રહ્યું છે. પુસ્તકો અને ગ્રંથોમાં લખેલી બાબતો આ ગતિને અટકાવી શકતી નથી. આ ગતિને સમજવી પડશે. ન તો વેદ, ન તો વેદાંત અને ન તો રાજકારણ આ ગતિને રોકી શકે. ફસલોની ઋતુઓ એક પછી એક આવે છે. શિયાળો અને ઉનાળો બદલાતા રહે છે. સૂર્ય પ્રકાશ આપે છે. ચંદ્ર એક કળા વધારતો જાય છે અને આખરે 16 કળાઓથી પૂર્ણ થાય છે. આ બધું કશી વસ્તુથી અટકતું નથી. આ જ આપણું સૌથી મોટું શાસ્ત્ર છે. સૌપ્રથમ આ ગ્રંથને સમજવું પડશે, ત્યારબાદ બીજા ગ્રંથોની તપાસ કરી શકાય. વિશ્વનું રહસ્ય આ ગતિમાં છુપાયેલું છે. સૂર્ય કેવી રીતે પ્રકાશ આપે છે? પ્રથમ અંધકાર અને પછી પ્રકાશ. આ બધું સ્વાભાવિક ગતિમાં ચાલી રહ્યું છે. આ સ્વાભાવિક વિચાર પ્રવાહ સાથે આગળ વધતા આપણે અંતે પરમ સત્ય સુધી પહોંચીશું. જે ગતિ બ્રહ્માંડમાં છે તેનું શાસ્ત્ર આપણા અંતરમાં જ વસેલું છે. તેનો પ્રવાહ આપણા સહસ્ત્રારના સહસ્ત્ર પ્રવાહોમાં સતત વહેતો રહે છે.